માં ભગવતીની અપરંપાર કૃપાથી આજે સાયમ આરતી છે એ આપણે પરિપૂર્ણ કરી. આખી સૃષ્ટિની અંદર કણે કણની અંદર ક્ષણે ક્ષણની અંદર માં ભગવતી છે એ બિરાજે છે અને એની પ્રત્યક્ષ અનુભૂતિ એ આજ છે. તમે ગમે ત્યાં બહાર જાઓ અને અહીંયા પાછા આવો ને ત્યારે વાતાવરણ છે ને એ જુદું થઈ જાય. મંત્રોનો જે ઉર્જા છે, મંત્રની જે તાકાત છે એ અહીંયા આવીએ ને એટલે અનુભવાય. અને જે બહાર જાય છે એ લોકો પાછા આવે છે એને ખબર છે. અને મને વિશેષ આનંદ, વિશેષ ખબર એટલે પડી કે આજ સવારે હું જઈને બહાર આવ્યો, બહારથી અહીંયા આવ્યો પાછો. એટલે કેમ તો કે બહારનું વાતાવરણ છે ને એ જુદું છે અને અહીંયા જે બ્રાહ્મણો દ્વારા જે ચંડીપાઠ થાય છે એના વાઇબ્રેશન કંઈક જુદા છે. કેમ તો કે માં ભગવતી પ્રત્યક્ષ બિરાજે છે. જ્યાં જ્યાં માના ગુણગાન ગવાતા હોય ત્યાં માં પ્રત્યક્ષ આવીને બિરાજિત થાય. કાલે આપણે 4 અધ્યાય સુધી જોયું હતું કે ચોથો અધ્યાય માં ભગવતીનો શકરાદય, શકરાદિ દેવતાઓએ જે માની સ્તુતિ કરી. આજે પાંચમો અધ્યાય એટલે આખા ચંડીપાઠમાં મુખ્ય 3 અસુરો બતાવ્યા છે. એક મધુકૈટભ, એક મહિષાસુર અને એક શુંભ અને નિશુંભ. આ 3 મુખ્ય અસુરો બતાવ્યા છે. હવે અહીંયા જે 5મા અધ્યાયની શરૂઆત છે ને એ શુંભ અને નિશુંભના ત્રાસથી છે. ઇન્દ્રાદિ દેવતાઓનું ઇન્દ્રલોક લઈ લીધું, વરુણ ભગવાનની જે શક્તિ હતી એ લઈ લીધી, અગ્નિ દેવતાની જે શક્તિ હતી એ બધી જ શક્તિ છે એ લઈ લીધી, એમના અસ્ત્રો શસ્ત્રો લઈ લીધા. 3ય લોકની અંદર છે એ શુંભ અને નિશુંભ બંને ભાઈઓ હતા. શુંભ અને નિશુંભ એ બંને આખી 3 લોક ઉપર છે ને એ સામ્રાજ્ય કરવા લાગ્યા. દેવતાઓએ ખૂબ પ્રયત્ન કર્યો પણ એની અંદર છે એ જીતી શક્યા નહીં. કેમ ન જીતી શક્યા? તો કે બંને એટલા બધા બળવાન હતા, એટલા બધા શક્તિશાળી હતા કે જેનાથી પોતાનું જીવન છે એ એટલું ત્રાસમય કરી નાખ્યું હતું કે લોકોને મળે ને તો એમને ત્રાસ લાગે. અને લોકો ત્રસ્ત થઈ ગયા, દેવતાઓ પણ ત્રસ્ત થઈ ગયા. અને દેવતાઓ આ ત્રસ્ત થઈ અને પ્રાર્થના કરે છે બ્રહ્માજીને કે બ્રહ્માજી કંઈક આનો ઉપાય કરો. અને બ્રહ્માજી પાછું યાદ કરાવે છે. 4થા અધ્યાયમાં માને કીધું હતું ને દેવતાઓએ માગો શું આપું? તો કે માં જ્યારે સંસ્કૃતા તોમનો, જ્યારે તમને યાદ કરીએ ત્યારે આપ પાછા પ્રગટ થઈ જાજો. અને યાદ આવી ગયું કે માએ તો કીધું હતું કે આપત્તિના સમયમાં હું પાછી પ્રગટ થઈશ. અને માં ભગવતી છે એનું ફરીથી દેવતાઓએ છે આપત્તિ આવી અસુરોની એટલે ફરીથી એ છે પ્રગટ થાય છે. અને આ વખતે માં ભગવતી છે ને હિમાલયની ટોચ ઉપર પ્રગટ થાય છે. એનું એક નામ કૌશિકી હતી, વિખ્યાત હતા. કૌશિકી નામની માં ભગવતી પાર્વતીનું સ્વરૂપ લઈ અને પ્રગટ થાય છે. અને માં એમ કહે છે બોલો શા માટે મને ફરી યાદ કરી? ત્યારે કહે છે માં આપે કીધું હતું કે આપત્તિ આવે ત્યારે યાદ કરજો. અને ફરી એ શુંભ અને નિશુંભની આપત્તિ આવી. આ શુંભ અને નિશુંભ એટલે કોણ? તો કે આપણી અંદર રહેલો ક્રોધ. આધ્યાત્મિક અર્થની અંદર જઈએ, બાહ્ય તો આ અર્થ છે પણ આધ્યાત્મિક અર્થમાં જઈએ તો આપણી અંદર રહેલો જે ક્રોધ છે ને એ શુંભ અને નિશુંભ છે. એક ક્ષણવાર પણ જંપે નહીં. અને ક્રોધ જ છે એ પાપ કરાવે, ક્રોધ જ છે એ લોભ કરાવે. એટલે શુંભ અને નિશુંભ જેવા માં ભગવતી છે હિમાલયની ટોચ ઉપર પ્રગટ થયા એવા જ સમયે શુંભ અને નિશુંભના જે સૈનિકો હતા એ જોઈ ગયા કે કેવી સુંદર મજાની સ્ત્રી છે ને એ હિમાલયની કંદરાઓમાં અમને જોવા મળી. તરત સમાચાર લઈ અને એમના સ્વામી પાસે આવે છે અને કહે છે કે તમારી આગળ ઇન્દ્રનો ઘોડો છે, અગ્નિનું વાહન છે, વરુણ ભગવાનના પાસ છે, બધું જ આપણી પાસે આખી સૃષ્ટિમાં જે સૌંદર્ય હોય ને બધું જ છે. પણ જો સ્ત્રી રત્ના મેષ કલ્યાણી, જો આ સ્ત્રી તમને મળી જાય ને તો તમારું 3ય લોકમાં નામ થઈ જાય. અને જ્યાં એવું કીધું એટલે શુંભ અને નિશુંભ તો ભાઈ ક્રોધ ને શું હોય, કાંઈ નહીં, બસ લાવો લાવો લાવો, બીજી કોઈ વાત નહીં. એટલે એમ કીધું કાંઈ વાંધો નહીં, તો એને જાઓ મારા સમાચાર લઈને જાઓ.
કે મારા સ્વામીએ કીધું છે કે તું આવી જા અહીંયા, આ ત્રણેય લોક મારું જ છે અને તને પટરાણી બનાવીને હું રાખીશ. એમના દૂતો છે એ સમાચાર લઈ અને આવે છે અને માં ભગવતીને સંભળાવે છે કે અમારા સ્વામી શુંભ અને નિશુંભ છે, એમને એમ કીધું છે કે તમે પટરાણી બનીને. ત્યારે માં ભગવતી મનમાં ને મનમાં મુસ્કાય છે, હસે છે ને કહે છે મેં એક પ્રતિજ્ઞા કરી છે. શું? તો કે યોમામ જયતિ સંગ્રામે યો મે દર્પમ વ્યપોહતી. જે મને સંગ્રામમાં હરાવશે, જે મારા દર્પનો નાશ કરશે, મારું અભિમાન તોડી દેશે ને, સમય ભરતા ભવિષ્યથી, એ મારો ભરતા થશે. હું ગમે એની સાથે લગ્ન નહીં કરું. તો તમારા સ્વામીને કહો કે મને પેલા હરાવીને બતાવે. અને દૂતનો સંવાદ છે એ સાંભળી અને દૂતો તો પાછા પોતાના સ્વામી પાસે જાય છે અને સમાચાર આપે છે. એટલે શુંભ નિશુંભને એમ થયું કે એવી ખાલી અબલા સ્ત્રી અને અમને